ખુશીનો કામ નહીં નાખવાનું મન થાય છે ગયા જલ્દી હેડ લે હાચ ગયો છું કાકા મને તો હરકી એમ હતો પેલા સોમાન દા જોડે વાત જઈ ના જો તને કહી દો જો ઈવાન તો કોઈ નહીં આવવાનું ઈવાનું હાલવાનું તને ગયા જઈને ખોલી બતાવ જો ખાલી મોય હોનું ગદ્દી માં પૈસા ગદ્દી જોજે ખાલી કેટલું બધું ન્યા કરી છે એક દાન કરોડપતિ તિજોરી તારવી લાવવા પડશે હા તિજોરી તો 5-6 લાવવી પડશે પૈસા બધા ઢગલો આ હોનું વેચશે ને એમ પૈસા જે લાવતા તને ખબર પેલા એમ નહીં પણ આ લા હે રી મીકો બોલે તો જોશે કે તિજોરી હા લે ભેરો હા તિજોરી લાયા કીધું એને તારું મારો જોશે કે તારની જો એ તો મોટું લોખંડનું બનાવરાવું ચાલો આપડા ઘર બર કોઈ આનું ઊભું ના રહ્યું પાઉ કોઈ નહીં જલ્દી ઘરમાં પૈસા છોકરા દોડ જલ્દી ડોકલિયા છોકરા હેડ ને હું જરૂર છે તો કૂતરા શિકારી મેળે છે આપડે તો છોકરા પેલા છે ને આપડે કોઈ કરવું નહીં મને હંતાઈ મિલ દે અને સુખ શાંતિ હાલ બેસ અને મને પાણી હાલ પેલા મને પેલા પાણી હાલ નકર જો મોચું ખોલીને જોયે ને તો મને અટક આવી જા બોલવું જોઈએ એટલે તું પેલા પાણી હાલ છેલો લે એટલે ભાઈ મારે પગે લાગવા આવવું પડશે આથી પગે લાગી લે પાણી હાલ દે મને કોને તો જીવ મારો એમ હતો કોને જલ્દી લાગે લે યો પાણી લેબી હા છોકરા ઓને તો હું ફાન જ લઈ ઊંઘું ઘરવાર આડું થા થાકા ના કાતો પણ જોઈ ગયા ને તો અટકાય જા મને ભાઈ હોનું મારે લેવાનું છે પછી તું કરી જા એટલે ઊંઘી હાલ કરી વાર થોડી વાર આરામ કર પૈસા મારો પરમેશ્વર નો પૈસો નો ઉદાસ હા મનમાં કાકો કેતા હું કેતા નાના વગર નો નાથ્યો અને નોને નાથા લાલ ના હોય હાથું એટલે માં ભલા નાથું બધું છોડીને નહીં ગયા બધું હા છોકરા દબાવીએ કાકો થાકી ગયા તમારી જમીન કેટલી જોવો મારે તો હાલ 5 વીઘા જોવો એટલે અમારા બહુ મોટા પ્લાન્ટ છે હા તમને દેખાડું ચલો દેખી લો તમે 5 વીઘા જો આપડે પેલો બાવરિયો દેખાય ને એટલે થી તો લઈને આ બાવરિયા સુધી છે આજે આ થાંભલો રે ને એ જમીન ગમી જી તો એ ખાલી ભાવ બોલો આનો ભાવ રાખેલો 1 કરોડ 1 કરોડ મારે 1 કરોડ 1 લાખ આલવા હોય તો સૌથી સારું અમારે તો રાજુ ખુશી ઓમ મનથી આલો તો હા મનથી લીલા લેર થશે તમારે 1 લાખ ઉપર આલું હા હા તો મનથી ઓમ દિલ ખુશ રાખીને આલો તો આલું તો નહીં હા ડીલ પાકી આપડી ડીલ ફાઈનલ પાકી ડીલ અને બીજું કોઈ બી જોતું હોય તો કેજો અમારે બહુ મોટા પ્લાન્ટ હોય છે હા બધું જ કરીએ છીએ એ તો જોઈએ આ ખાલી 25 ગમલા આલ દે પેલા હાલ હા તો 1 કરોડ 1 લાખ રૂપિયા તાત ઘરે કમ્પ્લીટ ઓકે ડીલ ચલો ભાઈ હા મસ્ત છે એક બાજુ બિલ્ડિંગ ઉભી કરી ને એક બાજુ સ્વિમિંગ પૂલ બનાવો અને મારો છોકરો બે જણા મળ્યા એટલા કદી રાતે તળજી રાતે દાડો આખો દાડો કદી આખી જમીન મારો નામ મારો છોકરો બે સ્વિમિંગ પુલ માં નાતો તો ને આવતો સપનું જોયું મેં કઈ ખબર નહીં પણ હવે સપનું નહીં રે છોકરા એ સપનું ભલે આવ્યું હવે ખોલો ખોલવું ખોલો સાચી કે છોકરા જો પજલા આ તો કાકાનું તારા બાનું છોકરા ખોલું પેનમાં સાઈડ માં ખુલ્લે અરે છોકરા પકડી લે સાચી નો બા માતાજી પગે લાગી રે એકદમ એ માતાજી એટલે પેકિંગ ચિંતા કરી લે દાદા કાકા ભાઈ ક્યાં કરે હું જોઉં સીધું પકડ લે હાચી હાચી તો ભય પડી જા આ બોલે મારું સપનું જાતું નહીં પહોંચા કાકા
હોનાના જગ્યાએ હું આલી દીધું માટીના કોકડા આલી દીધા છોકરા કોને હું ઘસે એ છોકરા ભૂલો ભૂલો આ હું એ છોકરા ભૂલો કાકા ગયો પણ કાકા હોના તો કાટ ના આવે તો કોલસા હોના દેખાય કોલસા લાગે નક્કી આ ગડબડ થી ચમ દસુબા ને સોમાબેન ભાગાલા કીધું તો અને લઈ જાને કીધા તા અને હું તો બધું એકલો ને એકલો પાછી બધું કર્યું બધું એ છોકરા પાછું બોલ કેવું થાય પાછું બોલ જલ્દી લે તું પેકેજિંગ છે જીલે પકડો એ છોકરા હવે છે ને કોના એ ભાગાલા કીધું છે ને દહાના અને પેલા સોમાબેન તે હે ને હવે પેકેજિંગ કરી પાછું મેળ દે અને હું બેન બોલાવીને આવું પાછું ઓના હાથું કલાઈને ચોક પાછું ઓનું થઈ જાય તો હા અરે પાછું ઓનું થઈ જાય તો હા કરો થાય તો થઈ જાય આમાં કોઈ તમારે હવે ઓને હાથું અડતું બટતું ના આવે ચોક હારું આ પેલું એ થઈ જાય તો હા હવે હું સોમાના દહા બેન બોલાવીને આવું તું આટલે બેસે કરી કાબુ ના માન નહીં આબુ તો પેલા અંબારા છોકરા કાકા ફોન કરો હા પેલો ફોન લેતો ફોન લેતો ચલી દસાના સોમા બેમ બોલાવવા પડશે જો પેલું આઈડી છે એ ભાઈ ના જાય હવે એ હાથ આખું પડશે તારે ખાતા અમે મત રહેવાના હલો હા દસુભાઈ બોલ્યા ચોકનો ખેતરમાં હા તે કીધું અમે એક આવીએ તે પેલા સોમાની કમ બોલાવી નાખો કે ઓ વાહ હવે થોડું કોમ હા અમે આવીએ એકન તો સોમા બોલાવી નાખો તમે એકન હા એ હા બે હાલ જ આવીએ હા લે છોકરા જે હવે બીજું કોઈ કરું નહીં આપડે પેલું હોનું બનાવવું પડશે કોલસા બની ગયા તારી જતી લાગો ને મારી તો કોઈ નથી તમારી જતી બીજું કઈ લેવાનું આપડે કશું નહીં લેવાનો હેતાન જલ્દી ખેતરમાં કીધું પેલો સોમોય આવે હન કાકા તારી લેવા માં હું પડ્યું તું લઈ જા કેટલી પડી છે મોય હા છોકરા મારે તો દુબઈ જવાનું સપનું રહી ગયું છોકરા એ તો સપનું જવાનું તને ખબર નથી પછી કે હું હાથનો પાવડો ના લઉં એ મને કીધું હતું ગોજવાન લાવવાનું પણ એ તો તમે ગોજ્યું હતું પેલા ધીરુ ફોન કર્યો મને કે બે ભેગા થવા શું કામ હતું તે મને શુભાન ફોન કર્યો હેલો શુમા હા તું ચોકડ હા આપણા ખેતરમાં પેલા ધીરુએ ફોન કર્યો તો કોક કે ઓય આવે તે તું આવજો આપણા ખેતરમાં પછી કઈ કોક કોમ હા તે તું ઓય તે ધીરુએ ઓય આવે એ હા રે જલ્દી આવજો હા હાલ જ એ હા હા રે હા જલ્દી એ હા આવે ધીરુએ આવે શુમય આવે ધીરુ કોક કોમ તો સત કોક ગમે તે કોક અર્જન્ટ કોમ પડી હિમલ નકર એ હોય છે તો ભેગો થવા ના આવે હા પેલો ધીરુ કેટલા રેસી કરો આવતો તો તે હા આવો તો શું કોક ધીરુ ને છોકરો બે કોક આવો તો સર બધી વાત બેહા દે મને તો એટલા ગણી શું મોય આવ્યો નહીં પનીર તારી 10 બધા એકલા જ આયા તો મુકાવો થઈ ગયો 10 હા આવો ધીરભાઈ ચાલ સોમો આવ્યો નહીં આ જીવન સોમાને ફોન કર્યો સોમો આવે છે હા બે હવે કરી ફોન કર્યો ઓ કર્યો તો સર આવે છે નીકળી ગયો જલ્દી બોલા કહો હા આવો કેમ કે આટલું બધું આમ ઉતાવળ કોઈ કોમ હતું એવું બધું ઓહો વાહ આવો તો સર કેટલા રેસી કરીએ કઈ આવીએ ફોન કર્યો છે કીધું હાલ જલ્દી આય કઈ આવીએ ધીરે ભેગા કર્યા છે પણ સમજ પડતી નહીં મને જવા જઈને બેઠા ચમ જશું ભાઈ બોના ચમ જીનું હા તો મજા ચમ આવા મોય વગદમ બેઠા છો આ તો છોકરા આ તડકાનો છે ને બધું બેઠશે ધીરુ આપણે ફોન કરીને બોલાય છે ધીરુ ના કેવું છે
ચોકન જતો રહ્યો તો હે ચોકન જતો રહ્યો જ્ઞાન ઊંઘ્યો તો તે ઊંઘવાનો ટાઈમ હોય વળી યાર તાનું કરું બેહરાનો હોય વળી કોમ ધંધો કરવાનો હોય બીજું શું વળી કોમ તો અમે કઈ નહીં કરતા કોમ ને ધંધો ચટ્ટો કરીએ સોમભાઈ હા એક વાત કેવી બાજુ કરાવ હા ને મને છે ને હા આપડા કાકુ મરી ગયા ને હા એટલે રાતે સપનામાં આવ્યા ના હોય હતા સાચું કેવું હા અને આ ચરું બતાવ્યું તું મને જરૂર બતાવ્યું ઓહ ચરું હું વાત કરો છો? હોનું બોનું ભરેલું હતું ઓહો, માટલું. ઈ રીએ. પેલા તો અને સ્પોર્ટ લાવવો છે જઈને એટલે હું કાઢી આવ્યો જઈને. પછી લઈને ફરવું છે જઈને કાઢી આવ્યો. હે હા, એટલે આપણે તને કીધું તું હે. કે હું એકલ લઈને આવ્યો ના ના તો સારું કર્યું એમ તો તારું એમ તો ધીરુભાઈ તો ડાયા કહેવાય એમ તો અમારે આપણે જીરું ડાયો કહેવાય આપણો ભાઈ કે આપણે નાલ્યા વગર રહેતો નહીં અને નકર ને બીજો હોય તો એકનો ના નહીં ને તારું. હું સીધું એકલ લઈને આવ્યો કહું. હા હારું હારું કહેવાય હરખે હરખે બાપ પાડેલો. હા ઓવે આ કાકાની નિશાની લાગે ને ને કાકાનું માલ હારો કાળો ગમતો તો મરિયા પછી કાકા આપણો માલ બતાવ્યો ખરો મરતાયો ખરો આપણે જોભાઈ આપણા માટે કે કાકા કોઈ નહીં મૂક્યું પણ કાકા તો આપણા માટે બહુ મૂક્યું છે મેન્યુ કાકા હારા હતા ખોલો ખોલો સિક્કા મેલા છે હોનાના. હેડો આપણે ખુલ્યા ને ધીરુભાઈ હા ખોલો ખોલો ના હું કોનો ખાઈ વાળું હા હોનાના ચિક્કા હમે હોના ને બિક્કી તો આવે ને હા ઇને મય રોણી કાઢી દાદા હું કોનો હા રોણી સે દાદા મમ્મી ખોલો. હા ખોલો દાદા કોનું તા? ભાઈ હા ભાઈ ખુલ્લે પણ વાકમ કોક આવશે તો કોઈ નહીં આવે ભાઈ નહીં આવો મેં તારા સિક્કા જ ભરેલા છે તો ખોલ. પકડો તો મને હારાત નહીં હમાતો ધીરુભાઈ હું તમે હું મારી મસ્કરીઓ કરવા આવ્યા છો આવું ભરી રહ્યા તમે આ કાકા નું રૂમાને કાળો ગમતો તો કોનસાય કાળા ગમતા હતા તાણે એવું જ છે. નહીં બન્યા ના ના શું આ ધીરુભાઈ આપણે મસ્કરી કરી છે આવું થઈ ગયું. અને ભાઈ હંગાત આવી મસ્કરી કરવાની યાર તમે હું આવું કરવા હું મસ્કરી કાકાની નહીં. અને તાણે આવું ને હરી બધું પણ કાકા શું કીધું ખબર? કાકાની જોડે મને કાકો એમ કહી ગયા હતા કે મારે હોનું ભરેલું હે અને સિક્કા ભરેલા. પણ હોનું સિક્કા ભરાય તો મને આવે પણ આ તો કોળસા છે ને આ હું ભરીને તમે અરે આયા ધીરુભાઈ. મને નહીં આવતું ઓને કાતા હોય તો ગછવું પેલા કાઠું આવે યાર હોનો એટલે કોળસા છે દેખાતા નહીં. તમે હું નાના છોકરા વાળું કરો આ તો કોલસા આપણી મસ્કરીઓ કરવાની આખે લાગે ધીરુ તું કોઈ અમારાથી કોઈ છુપાતો તો નહીં કર ના સાચું કે કાકા છોકરા ખાઈ તમે આ બધું સાચું કરી દીધું એમ. હવે તો સાચું કોઈ વાત નહીં તમે તો વાત બોલો હજી તો કાકો સ્વર્ગમાં પોકે નહીં પાછા વળી ગયા તો કરીએ મારું ધીરુ ગોળ ગોળ કરો સાચું જે હોય સાચું કહો ને આ તો આ કીધું ના ના મને નહીં હતું ને આ તમારા કાકાએ સપનું આલ્યું તરુનું હા. તો ભાઈ આવું ના બનવું જોઈએ તે એવું જ કીધું તું મને ના, કે ના, તું તમે- દિવસના એકલો ગોડ્યા જે લઈ આવજે અને ભાગ પાડતા એનો ના પાડજે. ના ના મને હજી તો હા સાચું બોલો તમે હવે સાચું કેવું તમને યાર તાના લીધે તો હું નહીં ગયો ચમ મારો કોન્ફિયોન આપવાનો વિચાર નતો આ તો વાત કોણ પીયો? તાના હા મેં તો વાત સાંભળી એવું કેટલા વિચાર અમે વિચારી લીધા કાકા એને શું કીધું ખબર? હા તો સાચું કેવું કતાણ અરે તે રાતે આઈને સપનામાં એમ કીધું હા કે ધીરુ બેટા હા કે તને એકલા વાત કેવા આવ્યો છું હું. ધીરુ હા. આપણો બધો મારી તમે દગો રમી ગયા અને દાગોઈમાં. તાણા ઉભા થો જીરો હું પૈસા વાળો થતા થતા નહીં ગયો કોન્ફિયોન વિચાર હતો ને અમારે નહીં ગયો બધો મારી દગો કરે હું લાખનો બધો દાગો નમી ગયો તો એવું આને નાખી દીધા તમને એ છોકરો થઈને આપણે ઓ નીકળ્યો દસુપા તમે જબો તો નમી ગયા છો ઓ દસુપા રાજા કહો. એટલે આ એના જેવો એના બાપના જેવો થઈ ગયો છે પણ અમે હાચું કહી દીધું તું એમાં વળી. એવું છે તું જો તમે લાલચમાં એને સાચું વાત એની નાનક હું કાઢી નાખું તાનું ખાલી વળી હું ને કાંગર એ જમી છે મારી. એ કામ કરવી કામ જમીને ભાગ પણ આવી જઈએ અમારે નીના હું તને ભેગું હા આજ તારે યાર તે ભક્ત વાળું તા ને કોન્ફિયો બધા કરા. મારે કેમ કોન્ફિયો ને આવવાનો હતો ને બધે નાખવાની ને. અલ્યા તો જા માં આ નોટો તો હોનાનો નહીં વેચી નાખો હું એકનો તો પૈસા વાળો થોત કા અલે પિત્તર નો નોટો લે તો નહીં આ નોટો વેચીને અમે કોન્ફિયો નું ટાળ ના ને શું કરવું આપણે ના નોટો મારો કોમનો હે. કેમ એ તો મારા વાંધો વેચી ને કોન્ફિયો નું ટાયર ના નમવાનું હોય એટલે આ જે કોને પૈસા આવે હે? હે
પૈસા તો 10 ની પેડામાં વધારે ના આવે હા કો કઈ હું 10 રૂપિયા આવો તો તમે 10 રૂપિયા માટે ના લઈ જાઓ તમે ના ના યાર મારે મારે પણ છુપાવો તો છો કોન્ટિયાનું ટાયર નાખવું નંબા તમે જજો હજી કોન્ટિયાનું ટાયર નાખવાનું નંબા હા તો આવો મારો ભાગ ઈમો તાણ હા હો તમે નમશો ટાયર હવે આવો આપણે બે રમશી બે નાવશું હા લેતા હેડો તાણ. અડધા પૈસા કાન હોવા બની છે આપણે વણું નહીં આવી જાય ઓને એક જ આવ છે હા તો આપણે વેચીને તો આવતા. હા જો આપણે વેચીને અડધા પૈસા નહીં અહીંયા હું હા, હેડો આપણે તો ત્યાં જઈએ. ઘીનું તો દગો નમી ગયા છે. ડગો રમી જઈએ. હેડો આપણે હાથવાળી ગયા આ એનું તો આપણે તાની ના હેનો